જે પાછળ બેસે છે એને આગળવાળાના ધક્કા લાગે છે એટલે એ પાછળ અને પાછળ જાય છે, અને જે આગળ બેસે છે એને પાછળવાળાના ધક્કા લાગે છે એટલે આગળ અને આગળ જાય છે. અને એ મને એટલું ચૂભી ગયું કે આ દિવસ સુધી એનું મેં પાલન કર્યું, અને પાછળવાળાને ધક્કા લાગતા લાગતા હું સ્ટેજ ઉપર પહોંચી ગઈ. અને રાત્રિનું વર્ણન લખવા કહ્યું હતું, અને ખબર નહીં એટલું સરસ લખાયું કે એણે એની અંદર વેરી ગુડ, અને એ લખ્યું કે તું ભવિષ્યમાં મહાન લેખક બનીશ. 1937માં તે વખતે સૌરાષ્ટ્રમાં કન્યા કેળવણી બહુ જ પછાત હતી, અને કોઈ પોતાની દીકરીઓને મોકલવા માટે તૈયાર જ નહોતું. તો 5 છોકરીઓથી શરૂઆત કરી હતી. આધ્યાત્મ એ જીવવાની વસ્તુ છે. આધ્યાત્મ એ ઉપદેશ આપવાની વસ્તુ નથી. અને માણસ જો આધ્યાત્મથી કંઈ શીખતું હોય તો એ બીજાનું જીવન જોઈને એમાંથી જે કંઈ નિષ્પન્ન થતું હોય એનો અનુભવ કરી અને શીખી શકે. બાકી શબ્દોના ઉપદેશથી કંઈ શીખાતું નથી, આવું મારું માનવું છે. માતા પિતાએ પોતાના સંતાનને, પોતાના પુત્ર કે પુત્રીને એવી રીતે ઘડવા જોઈએ કે ભણવું છે એ આપણે જ્ઞાનના ઉપાર્જન માટે ભણવું છે. જો તમે સાચી રીતે તમે વિદ્યા લીધી હશે તો તમે ગમે તે ફિલ્ડમાં જશો તો તમે સફળ થવાના જ છો. નમસ્તે દર્શક મિત્રો, નવી સવાર યુટ્યુબ ચેનલના સ્ટુડિયોમાં આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે સુશ્રી જ્યોતિબેન થાનકી. નમસ્તે જ્યોતિબેન, તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જ્યોતિબેન થાનકીનું નામ જે મારી પેઢી છે એના માટે કદાચ અજાણ્યું નહીં હોય. અખંડાનંદ અને જનકલ્યાણમાં વર્ષો સુધી એમણે સત્વશીલ લેખન કર્યું છે, અને મારી પેઢી એ લેખો વાંચીને મોટી થઈ છે. એવા જ્યોતિબેન આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. જ્યોતિબેનની 5 દાયકાની એમની શિક્ષણની યાત્રા છે. પોરબંદરના આર્યકન્યા ગુરુકુળમાં તેઓ ભણ્યા, અને ત્યાં જ એમણે અધ્યાપન કાર્ય પણ કર્યું છે. આ ઉપરાંત એક વ્યાખ્યાતા, સાહિત્યકાર, અને એ પછી શ્રી અરવિંદ અને શ્રી માતાજીના આધ્યાત્મિક વિચારોના પ્રચારક. વ્યાખ્યાતા તરીકે તેમણે શિક્ષણ, નારી જાગૃતિ, આધ્યાત્મ, સાહિત્યિક વિકાસ જેવા વિષયો પર વ્યાપક માર્ગદર્શન આપ્યું છે. કુલ 105 જેટલા પુસ્તકોનું એમણે સર્જન કરીને ગુજરાતી સાહિત્યમાં પ્રદાન કર્યું છે. એમના પુસ્તકો જુદા જુદા પુરસ્કારોથી પોંખાયા પણ છે, અને 200થી વધારે કોલમો એમણે જુદા જુદા સામાયિકોમાં લખી છે. ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે જ્ઞાન, સંસ્કાર, અધ્યાત્મ અને જીવન ઘડતરના સુંદર સમન્વય કરીને તેમણે ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું છે. તેઓ થોડો સમય ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી સાથે પણ સંકળાયેલા હતા. આ શૈક્ષણિક સંસ્થામાં તેમણે ગર્ભ સંસ્કાર અને એ અંતર્ગત સંશોધન અને માર્ગદર્શનનું કામ કર્યું છે. એમને આ ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા ડૉક્ટરેટની પદવી એનાયત થઈ છે. એટલે આજે હવે આપણે ડૉક્ટર જ્યોતિબેન થાનકી સાથે વાતો કરવાના છીએ. નમસ્તે જ્યોતિબેન. નમસ્તે. જ્યોતિબેન, જન્મ પોરબંદરમાં થયો છે. ગાંધીજીની ભૂમિ, સુદામાની ભૂમિ, એ બધું યાદ કરીએ છીએ. એટલે અત્યારે આપ અહીંયા છો, પણ હવે તમારે તમારા જીવનમાં પાછળ નજર કરવાની છે. એટલે જન્મથી લઈને આપણે વાત શરૂ કરશું. તમારો જન્મ ક્યાં થયો? પોરબંદરમાં. અને પોરબંદરમાં પ્રોપર પોરબંદરમાં નહીં, પોરબંદરની નજીકમાં બગોદર નામનું ગામ છે. ત્યાં મારા પિતાજી મેડિકલ ઓફિસર, અને રાજના મેડિકલ ઓફિસર એટલે બદલી થાય એટલે બગોદરમાં એ હતા. ત્યાં મારો જન્મ થયો. અને માતાનું નામ?
જયાલક્ષ્મી. જયાલક્ષ્મી. પિતાનું નામ જટાશંકર. કેટલા ભાઈ બહેનો હતા આપ? મારે એક નાની બેન છે અને 4 ભાઈઓ. પછી આપનું પ્રાથમિક શિક્ષણ ક્યાં થયું? મારું પ્રાથમિક શિક્ષણ પોરબંદરમાં થયું. પછી મારા પિતાજીની પોરબંદરમાં બદલી થઈ એટલે અમે પોરબંદર આવ્યા અને મારું પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, કોલેજ શિક્ષણ બધું જ પોરબંદરમાં છે. એક ખાલી પોસ્ટ ગ્રેજ્યુએશનનું જે શિક્ષણ છે એ શિક્ષણ મારું વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીમાં થયું. બરાબર છે. તમારા પ્રાથમિક શિક્ષણ સાથેના કોઈ સ્મરણો હોય અને તમારા ઉછેરના, ખાસ તો માતા પિતા સાથેના, અને તમારું જે આ રીતનું ઘડતર થયું છે, સર્વાંગી ઘડતર, એની વાત કરો. અમારી જે ડિસ્પેન્સરી હતી જ્યાં પિતાજી મેડિકલ ઓફિસર હતા, બરાબર એની સામે જ માતા અને બાલ કલ્યાણ કેન્દ્ર હતું અને ત્યાં પુસ્તકાલય હતું બાળકો માટેનું. એટલે હું 6 વર્ષની અને મારા ભાઈ 10 વર્ષના. તો અમને, કારણ કે એ જે લાઇબ્રેરિયન હતા એ મારા પિતાજીના ખાસ ઓળખતા હતા, પરિચિત હતા, એટલે અમને એ લાઇબ્રેરીમાં, પુસ્તકાલયમાં ગમે ત્યારે જવાની અને એ પુસ્તકો છે એ લાવવાની છૂટ હતી. અમે રોજ ભાઈ બહેન એક પુસ્તક લાવતા, વાંચી અને બીજે દિવસે બદલાવી નાખતા. એટલે નાનપણથી આ જે સંસ્કાર, વાંચનના સંસ્કાર અને સાહિત્યના સંસ્કાર એ નાનપણથી પડ્યા તે આજ દિવસ સુધી ચાલુ છે. વાંચનના જે સંસ્કાર પડ્યા અને સાહિત્ય સાથે જે તમારો નાતો બંધાયો, તો એના કારણે તમારા વ્યક્તિત્વમાં શું કારણ કે નાનપણથી ગીજુભાઈ બધેકા, પરીકથાઓ, પછી બાલ રામાયણ, બાલ ભાગવત, આ બધું જ સાવ નાનપણથી 10 વર્ષ સુધીમાં તો બધું વાંચી લીધેલું. એટલે આ બધાને લઈને મન એવું તૈયાર થઈ ગયું કે નાનપણમાં 10-11 વર્ષની હતી ત્યારથી લખવાનું ને એ બધું શરૂ થઈ ગયું. એટલે મારા જીવનની અંદર આ બાળપણમાં પડેલા જે વાંચનના સંસ્કારો છે એ સંસ્કારોએ મારા બાલ માનસને એવું ઘડ્યું ને મારું શબ્દ ભંડોળ એ બહુ વ્યાપક બની ગયું. આ બાળપણનું બહુ જ મોટું પ્રદાન છે અને એને પરિણામે મારું ને મારા મોટા ભાઈનું મન બીજી દિશામાં ગયું જ નહીં. કાંઈક પણ પુસ્તક મળે તો પુસ્તક લઈને બેસી જવાનું, પિક્ચર જોવાનું પણ નહીં. અને મોટા ભાઈને તો સાહસ કથાઓનો બહુ જ શોખ હતો એટલે ટાર્ઝનના 12 ભાગો, ઝૂલે વર્ણની કથાઓ, શુક્રની સફરે ને પૃથ્વીની સફરે ને એ બધી કથાઓ, અને મને પરિકથાઓનો બહુ શોખ હતો એટલે મેં એ બધી બાલ વિનોદિનીની 32 પુસ્તિકાઓ હતી એ બધી વાંચી નાખી હતી. બધું મોઢે થઈ ગયું હતું. તમારા પ્રાથમિક શાળાના શિક્ષકો સાથેના કોઈ સ્મરણો હોય તો કહો. એક સ્મરણ મારી જિંદગી સાથે જોડાયેલું છે. હું 4થા ધોરણમાં ભણતી હતી અને અમારે એક કાર્યક્રમ હતો. હવે કાર્યક્રમમાં મને આમ કંટાળા જેવું આવતું હતું એટલે હું પાછળ બેઠી. તો અમારા જે બેન હતા, સવિતાબેન એનું નામ, સવિતાબેન પાઠક, મને હજુ પણ યાદ છે. તો બેન આવ્યા, હું માનીતી વિદ્યાર્થીની હતી એટલે બેન પાછળ આવ્યા. મને કે કેમ આજે પાછળ બેઠી છો? મેં કીધું બસ આમ ખભા ઊંચા કરીએ આપણે તો ત્યારે. એટલે મેં કીધું ના, મારે આગળ નથી બેસવું આજે મને કંટાળો આવે. તો કે યાદ રાખજે જ્યોતિ, જે પાછળ બેસે છે એને આગળવાળાના ધક્કા લાગે છે એટલે એ પાછળ એને પાછળ જાય છે, અને જે આગળ બેસે છે એને પાછળવાળાના ધક્કા લાગે છે એટલે આગળ અને આગળ જાય છે. અને એ મને એટલું ચૂભી ગયું કે આજ દિવસ સુધી એનું મેં પાલન કર્યું અને ધક્કા મારતા મારતા પાછળવાળાને ધક્કા લાગતા હું સ્ટેજ ઉપર પહોંચી ગઈ. વાહ વાહ વાહ, બહુ સરસ. આ મને હંમેશા, બીજા તો ઘણા બધા સંસ્મરણો છે પણ આ જીવન સાથે જડાયેલી એક વસ્તુ છે. એટલે એક શિક્ષક બાળકને ધારે તો ક્યાં પહોંચાડી શકે ને એનામાં જે આત્મવિશ્વાસ હોય,
એ જગાડવાનું કામ શિક્ષકનું છે. હા. એ આ તમારા હા, એના એ પરથી છે, આપણે એ છે. કહી શકીએ છીએ. પછીના શિક્ષણની વાતો કરો. બાળપણ પતી ગયું પછી હાઈસ્કૂલ, કોલેજ. એટલે હાઈસ્કૂલની અંદર હાઈસ્કૂલ એટલે 8મા ધોરણથી જો 7, 8 એ જે હતું, પહેલાં પ્રાથમિક સ્કૂલ હતી રૂપાળીબા કન્યા વિદ્યાલય, પછી બાલુબા કન્યા વિદ્યાલયમાં આવી. તો બાલુબા કન્યા વિદ્યાલયની અંદર તો અમારા જે શિક્ષકો હતા એ શિક્ષકોનો મારા ઉપર બહુ બહુ મોટો પ્રભાવ પડ્યો હતો. એમાં અમારા એક શિક્ષક, એમણે, હું 8મા ધોરણમાં હતી અને રાત્રિનું કાવ્ય એ અમને ચાલતું હતું, તો મને રાત્રિનું વર્ણન લખવા કહ્યું હતું અને ખબર નહીં એટલું સરસ લખાયું કે એણે એની અંદર વેરી ગુડ અને એ લખ્યું કે તું ભવિષ્યમાં મહાન લેખક બનીશ. આજે પણ હું એ હરગંગાબેન જોશીને હું આજે પણ યાદ કરું છું. અને પછી તો ક્લાસમાં પહેલાં તો પાઠ વંચાવતા, ઊભા કરી અને પાઠ વંચાવતા. તો દરેક વખતે મને ઊભી કરીને પાઠ વંચાવે અને મને એટલો બધો આનંદ થાય, એટલો બધો આનંદ થાય કે બેનને મારા ઉપર કેટલો બધો ભાવ છે. જ્યોતિબેન, એવું કહી શકાય કે તમે જે નાનપણમાં વાંચ્યું હતું અને તમારું શબ્દ ભંડોળ વાંચનના કારણે વધ્યું અને એટલે કદાચ આ સારો સરસ તમે રાત્રિનું વર્ણન લખી શક્યા હશો, એવું બની શકે? બની શકે, ચોક્કસ બની શકે. એનું કારણ છે, કારણ કે મારું શબ્દ ભંડોળ એટલું બધું વધી ગયું નાનપણથી જ. આ બધી લાઇબ્રેરી, આખી બાલ લાઇબ્રેરી હતી, બાલ પુસ્તકાલય, બધાય વાંચી નાખ્યા હતા પુસ્તક. બીજું કંઈ કામ જ નહોતું ઘરમાં કરવાનું, રોજ એક પુસ્તક વાંચી લેતા હતા. એનું આ પરિણામ છે. અને એને લઈને ગુજરાતીમાં લખવામાં અને બોલવામાં પણ મારો નંબર આવતો હતો. અને પછી તો એવું થયું કે હું કાંઈ પણ વાંચતી 8મા ધોરણમાં કે કાંઈ સારી વાર્તા કે વાંચી હોય તો મારી બધી બેનપણીઓ એ વહેલી આવે અને એમ બોલે કે જ્યોતિ તું અમને બધે જે કાલે વાંચ્યું ને એ અમને વાત કર. એટલે નાનપણમાં વ્યાખ્યાતા પણ બની ગયા? હા, નાનપણમાં હું 7મા ધોરણથી વ્યાખ્યાતા બની ગઈ હતી. બધા એમ કે તે શું વાંચ્યું હતું, અને કોઈને ના આવડે તો મને જ પૂછવા આવે. એટલે મને બહુ આનંદ થતો હતો. મને એટલો બધો આનંદ થાય ને, હું નાનપણમાં તો આપણે હોઈએ એટલે ફૂલાવું કે વાહ વાહ મને આવડે છે ને મને આમ છે. એક પ્રસંગ મને યાદ છે અને એ એવું છે કે હું 6ઠ્ઠા ધોરણમાં હતી. આ મારી મા ઉપર છે પ્રસંગ. 6ઠ્ઠા ધોરણમાં હતી અને અમારે 10માની પરીક્ષા હતી, 6 માસિક પરીક્ષા હતી, 10માની નહીં 6ઠ્ઠા ધોરણની. તો મારા માએ 11 વાગે જવાનું હતું, તો કાંઈ મહેમાનો આવ્યા હશે, કંઈ થયું નહીં એટલે ભાત હતા, દૂધ ભાત કરી અને થાળી ભરીને મને આપ્યા કે તું આ ખાઈને જા. મેં કીધું કે મારે નથી ખાવા, અને હું રિસાઈ અને હું પરીક્ષા આપવા ગઈ, સ્કૂલે ગઈ. તમે માનશો, મને એક પણ દાખલો ના આવડ્યો, એક પણ દાખલો ન આવડ્યો. અને બેને માત્ર ને માત્ર રીતના બધાયના 10 માર્ક આપ્યા, બાકી 100માંથી 10 માર્ક આવ્યા જિંદગીની અંદર પહેલી અને છેલ્લી વાર. ઘરે આવી અને હું રડી અને મેં મારી માને કીધું મને આજે આવું થયું. તો કે બેટા જમ્યા વગર ગઈ હતી ને, અને માની થાળીનો અનાદર કરીને ગઈ હતી, એનું મને આ પરિણામ મળ્યું. તે દિવસથી માંડીને આજ દિવસ સુધી કોઈ દિવસ માનો અનાદર મેં કર્યો નહીં. આ મને નાનપણમાં 6ઠ્ઠા ધોરણમાં હતી ત્યારે લેસન મળી ગયું. એટલે આ બધા બાળપણના પ્રસંગો છે. પિતાજી સાથેનું સ્મરણ વાગોળો. પિતાજી ડૉક્ટર, એ જમાનામાં અને અમારી જ્ઞાતિમાં પહેલવેલા ડૉક્ટર. એ જમાનામાં એ ડૉક્ટર થયેલા હતા. અને પિતાજીને તો એવું હતું, એવા ડૉક્ટર હતા. તે વખતે વિઝિટ ફી 2 રૂપિયા, અને 2 રૂપિયા પણ ન લે. જે ગરીબ લોકો હોય ને સામેથી પૈસા આપીને આવે એવા પિતાજી હતા. અને પછી તો ગામડામાં બદલી થઈને તો ગામડાના લોકો તો મારા પિતાજીને આમ ભગવાન જેવા માની અને એમ કહે કે આપણે દવાખાને નહીં જાય તો ચાલશે, આપણે બાપાને નાળિયેર વધારી દઈએ.
આવા પિતાજી હતા. એટલે માતા પિતાના અને બેયને વાંચનનો જ શોખ. ને મેં મારા માને રાતના 12 વાગ્યા સુધી, અમે પછી તે વખતે ગામડામાં બદલી થઈ હતી, તો લાઇટ નહોતી, 12 વાગે લાઇટ વહી જાય, ફાનસના અજવાળે મેં એમને વાંચતા જોયા છે. અને મારા મા એ આણાની અંદર 3 બેગ ભરીને પુસ્તકો લાવ્યા હતા, બીજું કશું જ લાવ્યા નહોતા. વાહ વાહ, શું વાત છે. અને માએ ભિક્ષુ અખંડાનંદની પહેલી પુણ્યતિથિ હતી. આ મારા જન્મ વખતની વાત છે. પહેલી પુણ્યતિથિ હતી અને ત્યારે બધા જ પુસ્તકો, અખંડાનંદમાં સસ્તા સાહિત્યના તમામ પુસ્તકો 200 રૂપિયાની અંદર બધા મળતા હતા. પણ તે વખતે ડૉક્ટરનો પગાર જ 60 રૂપિયા હતો. એટલે પિતાજી કે આટલા બધા પુસ્તકો ઘરમાં છે, એટલે આપણે આટલા બધા વધારે લેવાની કંઈ જરૂર નથી. માએ 3 ઉપવાસ કર્યા હતા પુસ્તકો લેવા માટે. એટલે હું આવા માતા પિતાને સંતાન છું. અને મારા મા, ધન્ય છે તમને ને તમારા માતા પિતાને. મારા મા છે એ એમના પિતાજી એ આખા પોરબંદરના વિદ્વાન બ્રાહ્મણોમાંના એક હતા. એટલે ઘરમાં સંસ્કૃત સાહિત્યના પુસ્તકોનો ભંડાર ભરેલો હતો. અને એટલું જ નહીં, મારા માને એ જમાનામાં સિદ્ધાંત કૌમુદી જે સંસ્કૃત વ્યાકરણ છે એ આવડતું હતું. એટલે પછી આ ભણવાના આ બધા સંસ્કારો છે એમાં મારું કંઈ પ્રદાન નથી. જે છે એ માતા પિતા અને એમણે આપેલો જે વારસો છે એ બધી વસ્તુઓ છે. પણ એમણે જે વારસો આપ્યો એનું તમે સંવર્ધન કર્યું, જતન કર્યું અને એને બીજી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો. આપણને એમાં સફળ પણ થયા છો. હવે કોલેજના દિવસો યાદ કરો. એ શિક્ષણ જો કોલેજની અંદર તો ગુરુકુલ કોલેજની અંદર પોરબંદર, કારણ કે એ પોરબંદર આર્ય કન્યા ગુરુકુલ. એ જમાનાની અંદર છોકરીઓને કંઈ બહુ ભણાવતા નહીં. હું 1959ની વાત કરું છું, 59-60 એ બધી. તો એક જ અમારી આ મહિલા કોલેજ હતી, નાનજી કાલિદાસ મહેતાએ સ્થાપેલી હતી. તો એ કોલેજની અંદર બાલુબામાં મારો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી, એટલે મને સ્કોલરશિપ મળતી હતી દર મહિને 100 રૂપિયા. અને એ જમાનામાં 100 રૂપિયા એટલે બહુ કહેવાતા હતા. એમાં મારી કોલેજની ફી ને એ પણ બધું નીકળી ગયું હતું. અને ત્યાં હોસ્ટેલમાં જ રહેવાનું હતું. એટલે 2 વર્ષ ત્યાં રહી. પણ મારું ફ્રેન્ડ સર્કલ બહુ સરસ હતું, બહુ જ સરસ. કે અમે આવી ચર્ચાઓ કરતા, સારી સારી ચોપડીઓ વાંચતા, એ બધું કરતા. એટલે એ હતું. અને 2 વર્ષ પછી કોલેજના શિક્ષકોનો પ્રભાવ બહુ પડ્યો હતો. અને આમ મને ઇકોનોમિક્સ બહુ ગમે નહીં, પણ ઇકોનોમિક્સના બેન એટલા સરસ અને એવું સરસ ભણાવતા હતા કે મને ઇકોનોમિક્સ નહોતું ગમતું, તોય મેં ઇકોનોમિક્સ લીધું અને હું ઇકોનોમિક્સમાં MA થઈ. પણ મને સંસ્કૃત એટલું ગમતું હતું, એટલે પછીથી મેં સંસ્કૃતમાં MA કર્યું. પણ શિક્ષકોનો, કોલેજના શિક્ષકોનો પ્રભાવ તો ઘણો જ પડે. પણ 2 વર્ષ પછી હું પોંડિચેરી ગઈ અને માતાજીને જોયા. 1 મહિનો આશ્રમમાં રહી હતી. મારા મોટા મામા લઈ ગયા હતા, કારણ કે મારા નાના મામા એ પોંડિચેરીની અંદર સમર્પિત સાધક થઈ ગયા. એ IITના M.Tech થયેલા. એટલે અને એને એ મેટ્રિકમાં હતા ત્યારે એમને એવા પુસ્તકો મળ્યા, શ્રી અરવિંદના પુસ્તકો ઇનામમાં મળ્યા. આ ક્યાંથી ક્યાં કેવી રીતે આ બધું થાય છે કે એ પુસ્તકો એમને ઇનામમાં મળ્યા. તો એ વાંચ્યા એમણે. અને ત્યારે એમને થયું કે મારે જવું તો અહીંયા જ જવું, પણ ભણી ગણીને જવું. ને બહુ જ હોશિયાર હતા. એટલે M.Tech થયા. એ જમાનામાં M.Tech એટલે સરકાર એમને અમેરિકા મોકલતી હતી, એટલા હોશિયાર હતા. પણ બધું છોડી અને પોંડિચેરી વયા ગયા. એ પછી 6 વર્ષે અમે લોકો એમને મળવા ગયા અને માતાજીને જોયા અને માતાજીના સંપર્કમાં આવ્યા. તે વખતે તો માતાજી મળતા હતા, હાલતા હતા, ચાલતા હતા. રોજ સવારે 6:30 વાગે બાલ્કની દર્શન આપતા હતા. એટલે માતાજીનો પ્રભાવ પડ્યો અને આખું જીવન બદલાઈ ગયું. પણ માતાજી મળે એ પહેલાં તમને પોરબંદરમાં સવિતા દીદી પણ મળ્યા. હા.
તો સવિતા દીદીનો પણ તમારા જીવન પર પ્રભાવ છે, ખરું ને? ખરો ખરો. તો સવિતા એ દીદી તો સાથે- સવિતા દીદીનો પ્રભાવ, હું 4થું ધોરણ ભણતી હતી ત્યારે હું ગુરુકુળમાં નહોતી, પણ સવિતા દીદીએ પન્નાધાય અદ્ભુત નાટક ગુરુકુળની છોકરીઓ દ્વારા ભજવાયું હતું કે જે પન્ના પોતાના બાળકને મારે છે અને ઉદયને રાજાના કુંવરને જીવતો રાખે છે બદલાવીને. અને એટલું સરસ નાટક ભજવ્યું દીદીએ તૈયાર કરાવ્યું હતું. પછી દીદી જ્યારે આવ્યા મંચ ઉપર ત્યારે મને થયું કે આકાશમાંથી કોઈ અપ્સરા ઉતરી આવી છે. એટલા સુંદર, એટલા મજાનો. એટલે તે પહેલવેલો પ્રભાવ 4થા ધોરણમાં હતી ત્યારે મને દીદીનો જે પ્રભાવ પડ્યો એ પ્રભાવ કાયમ માટે રહ્યો. પછી તો દીદી સાથે બહુ સારા સંબંધો થયા. પછી તો ભણ્યા જ તમે ત્યાં? હા, પછી હું ત્યાં ભણી, પછી ત્યાં જ નોકરી કરી. એટલે દીદી સાથે તો બહુ સંપર્કમાં પછી તો આવવાનું થયું. પણ આ પહેલવેલું જે હતું કે હા, આ તો કોઈ દેવી જેવું સ્વરૂપ છે, તો એ વસ્તુ 4થા ધોરણમાં હતી ત્યારે મારા માનસપટ ઉપર અંકિત થઈ ગયેલી. એ પછી દીદી એ જે આખું મહિલાઓ માટેનું જે કામ કર્યું, મહિલાઓને શિક્ષણમાં ખાસ તો જાગૃતિ લાવી, એ એકાદ બે વાત કરો. એટલે દીદીએ આર્યકન્યા ગુરુકુળ સ્થાપના કરી 1937માં. તે વખતે સૌરાષ્ટ્રમાં કન્યા કેળવણી બહુ જ પછાત હતી અને કોઈ પોતાની દીકરીઓને મોકલવા માટે તૈયાર જ નહોતું. તો 5 છોકરીઓથી શરૂઆત કરી હતી. અને આમ દીદી કહેતા કે આવા બધા આ જમીનમાં કાંટા અને આ ને અમે જાતે કાંટા ગોખરોના વીણા છે, અમે આ બધું કર્યું છે. અને ધીરે 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 દીદીએ બહેનોને એવા સંસ્કાર આપ્યા કે એને પરિણામે ધીમે 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 સંખ્યા વધવા લાગી. સૌરાષ્ટ્રમાં કન્યા કેળવણીનું પ્રમાણ જો વધ્યું હોય તો નાનજી શેઠ અને સવિતા દીદીને આભારી છે. અને ફક્ત શિક્ષણ નહીં, શિક્ષણની સાથે સાથે સંસ્કાર, અને સંસ્કાર પણ એ સર્વાંગી વિકાસ થાય એમ. સીવણે આવડે, ગુરુકુળમાં સીવણ શીખવાડે, રસોઈ શીખવાડે, રસોઈ કરતાં પણ શીખવાડે, ભરત ગૂંથણ કરતાં શીખવાડે, તલવારબાજી પણ શીખવાડે અને ઘોડેસવારી પણ શીખવાડે. નાનજી શેઠ કહે કે મારી દીકરીઓ છે એ દીકરીઓ બધી રીતે સક્ષમ હોવી જોઈએ અને રોજ સવાર સાંજ 2 વખત હવન થાય. અને હવનમાં તો દીદી પોતે બેસતા. શરૂઆતમાં તો એ ત્યાં જ રહેતા, એટલે એ દીદી પોતે બેસતા. એટલું જ નહીં, પણ બધી દીકરીઓને હવનના મંત્રો, યજુર્વેદના મંત્રો બોલતા અને એ બધું એ રીતે બ્રાહ્મણો જે રીતે સસ્વર પાઠ કરે છે એ પાઠ કરતાં પણ દીદીએ શીખવાડ્યું છે. અને બહેનોને યજ્ઞોપવીત આપતા. હજી આજની તારીખે ગુરુકુળની અંદર દર શ્રાવણી પૂર્ણિમાએ બહેનોને યજ્ઞોપવીત આપવામાં આવે છે. ઓહો, વાહ વાહ! એ મને લાગે છે કદાચ આવું ભાગ્યે જ ક્યાંક થતું હશે. એટલે ગુરુકુળ એક આદર્શ સંસ્થા અને બહુ મોટું બહેનોના શિક્ષણ અને સર્વાંગી વિકાસમાં ગુરુકુળનું પ્રદાન બહુ મોટું છે 1937થી અત્યાર સુધી. અને પછી છોકરીઓએ નાનજી શેઠને રિક્વેસ્ટ કરી કે અમે તે વખતે 11મું મેટ્રિક હતું કે અમે મેટ્રિક પાસ થઈ અને અમારા મા બાપ અમને કોલેજમાં તો ક્યાંય કો એજ્યુકેશન છે, અમને એમાં ક્યાંય મોકલે એમ નથી, તો બાપુજી અમારા માટે થઈ અને તમે મહિલા કોલેજ શરૂ કરો. અને મહિલા કોલેજ શરૂ કરી એમ. એટલે પછી એટલે એમાં મહિલા કોલેજની અંદર મને પણ ચાન્સ મળી ગયો. બરાબર છે. શબ્દ સાથે એટલે સાહિત્ય સર્જન તરફ કેવી રીતે વળ્યા? મેં કહ્યું ને, નાનપણથી તો આ હતું જ. પછી કોલેજના મેગેઝિન બહાર પડતું હતું, સ્વાતિ નામનું, જ્યારે હું ભણતી ત્યારે એમાં વાર્તાઓ અને કવિતાઓ એ લખતી હતી. એ પછી ખરેખરું સાહિત્ય સર્જન એ મારું 1973 પછી થયું. કારણ કે 1973માં માતાજીએ શરીર છોડી દીધું. હું દર વેકેશનમાં અહીંયા કોલેજમાં હતી, પણ પછી કોલેજમાં
પેપર જોવાના અને હોય ને બધું, કોઈ વસ્તુ લેવાની જ નહીં. 15મી માર્ચ છે પોંડિચેરીની ટિકિટ કઢાવવાની અને 15મી જૂને આવવાનું. 3 મહિના આશ્રમમાં રહેતી હતી. લગભગ 8 વર્ષ હું આવી રીતે 3 મહિના હું પોંડિચેરી આશ્રમમાં રહી. માતાજી હતા ત્યારે, એટલે બહુ જ આનંદ આવતો. એટલે એ બધું બહુ જ થતું. પછી માતાજી 73માં ગયા પછી બહુ આઘાત લાગ્યો. મને એમ થયું કે હું ખાલી થઈ ગઈ, કારણ કે માતાજી સાથે એક અનુસંધાન હતું, એક જોડાણ હતું. તો મને થયું હું એકદમ ખાલી થઈ ગઈ, હવે શું? એમાંથી પુસ્તક માતાજી વિશે, ખાલી આમ માતાજીની સાથે રહેવા માટે મેં પુસ્તક લખ્યું, એનું આખું જીવન લખ્યું અને એ જીવન છપાયું. એને ગુજરાતી સાહિત્ય પરિષદનું મારા પ્રથમ પુસ્તકને ઇનામ મળ્યું અને ત્યાંથી મારી સર્જનની યાત્રા શરૂ થઈ તે આજ દિવસ સુધી ચાલે છે. પછી આપે તો વિવિધ છાપા મેગેઝિનોમાં પણ લેખો લખ્યા, અખંડાનંદ અને જનકલ્યાણમાં તો ખૂબ સરસ. અખંડાનંદમાં તો મેં શ્રી અરવિંદના યોગ વિશે દરેક મહિને એક લખતી ગઈ. પછી મેં રામકૃષ્ણ પરમહંસ એની શિક્ષણ પ્રથા એના વિશે અખંડાનંદમાં મેં લખેલું કે એ પછી વાર્તાઓ, કેવી વાર્તાઓ કે જે સત્ય ઘટનાત્મક વાર્તા હોય ને જેમાંથી માણસને કંઈક મળે એવી મેં વાર્તાઓ લખી. એવા વાર્તાના 3 પુસ્તકો પણ બહાર પડ્યા છે. તો આ બધું સાહિત્ય સર્જન મને ખબર નથી કેવી રીતે સર્જાયું, પણ ઓટોમેટિક સર્જાતું ગયું છે. બાળ સાહિત્ય પણ નું પણ સર્જન કર્યું છે. હા, બાળ સાહિત્યમાં પણ મેં ઘણું કામ કર્યું છે. છે. એ કામ કર્યું છે બાળકો માટે, કારણ કે મને બાળકો બહુ જ ગમે. હું નાની હતી એ જ મને યાદ આવે કે નાનપણમાં બાળકોને જો મળે તો બાળકોનું આખું માનસ બદલાઈ જાય છે. પછી એને બીજી કોઈ વસ્તુઓ છે એ વસ્તુઓ એને આકર્ષી શકતી નથી. તમને એક ઉમદા સાહિત્ય એ મળી જાય, એક સરસ પુસ્તક મળી જાય તો પછી તમને બીજું કંઈ બીજી આ બધી આડીઅવળી આ બધી જે વાતો છે એની અંદર તમારું ધ્યાન જાતું જ નથી. એટલે મને બાળકો બહુ જ ગમે. અને હજી આજની તારીખે હું રામકૃષ્ણ મિશનની અંદર બાલ સંસ્કાર વર્ગ ચાલે છે અમારા પોરબંદરની અંદર, ત્યારે હું ક્લાસ લેવા જાઉં છું, મજાની વાર્તા કરું છું. બહુ સરસ જ્યોતિબેન. એવું થાય છે કે કેટલી બધી એકદમ સમૃદ્ધ તમારું જીવન છે અને આખા જુદા જુદા વિષયોથી ભરેલું છે. હવે અધ્યાત્મમાં શ્રી માતાજી સાથે તમે આટલું બધું રહ્યા અને શ્રી અરવિંદને આપે શબ્દો દ્વારા અને એમના સાહિત્ય દ્વારા પામ્યા હશો, તો એ તમારી આધ્યાત્મ યાત્રા વિશેની વાત કરો. જો આધ્યાત્મ યાત્રા વિશે કંઈ વાત તો થઈ શકે જ નહીં. અનુભવ એનું કારણ છે કે આધ્યાત્મ એ આંતરિક વિષય છે, એ શબ્દાતીત છે, એ શબ્દોની અંદર એ અભિવ્યક્ત થતો નથી. એનો તો ભગવાન સાથે કેટલો સંબંધ છે, ભગવાન સાથે કેટલું જોડાણ છે, એ જ સાચું આધ્યાત્મ છે. પણ આ જે આધ્યાત્મિક પંથ છે એ પંથની અંદર જો મને માતાજીના દર્શન થયા એટલે મને આમ આંતરિક રીતે હું સમૃદ્ધ થઈ. શ્રી અરવિંદનું તો મેં સાહિત્ય વાંચ્યું, રામકૃષ્ણ દેવ, શારદામણી અને સ્વામી વિવેકાનંદ. એ બહુ નાનપણથી મને યાદ છે કે હું સાવ નાની હતી અને 8મા ધોરણમાં ભણતી હતી ત્યારથી મેં વિવેકાનંદનું જીવન ચરિત્ર વાંચ્યું અને ત્યારે મને થયું કે એમને ગુરુ મળ્યા એવા મને ગુરુ મળે તો કેવું સારું, અને મને મળ્યા. એટલે આ જે આધ્યાત્મની યાત્રા છે એ તો ત્યારથી જ શરૂ થઈ ગઈ હતી. અને પછી એવા પુસ્તકો મળ્યા, મા આનંદમયી મળ્યા. મા આનંદમયીના ખોળામાં મેં માથું મૂક્યું છે અને એમના પુસ્તકો વાંચ્યા છે. એમના વિશે 600 પાનાનું એક પુસ્તક લખ્યું છે. તો આ બધું થયું તો અંદરથી ખુલતું ગયું બેન. પહેલાં જે નહોતું સમજાતું એ સમજાતું ગયું અને અંદરથી જેમ જેમ ખુલતું ગયું તેમ તેમ આનંદ થતો ગયો, તેમ તેમ અસ્તિત્વનો આનંદ થયો, જીવનનો આનંદ થયો અને મને થયું કે સાચું જીવન તો આ જ છે.
એટલે આધ્યાત્મ એ જીવવાની વસ્તુ છે. આધ્યાત્મ એ ઉપદેશ આપવાની વસ્તુ નથી. અને માણસ જો આધ્યાત્મથી કંઈ શીખતું હોય તો એ બીજાનું જીવન જોઈને એમાંથી જે કંઈ નિષ્પન્ન થતું હોય એનો અનુભવ કરી અને શીખી શકે. બાકી શબ્દોના ઉપદેશથી કંઈ શીખાતું નથી, આવું મારું માનવું છે. જ્યોતિબેન, શિક્ષણમાં પણ આપણે બહુ મોટું કામ કર્યું છે. તો અત્યારનું જે શિક્ષણ છે, શિક્ષણ પદ્ધતિ છે કે માધ્યમ છે, ગુજરાતી માધ્યમમાં આપણે બધા ભણ્યા, અત્યારે જે આખું વાતાવરણ બદલાઈ ગયું છે, અંગ્રેજી માધ્યમની વાત છે, એ બધા વિશે તમારે કંઈ કહેવું હોય તો શું કહેશો? અત્યારનું જે શિક્ષણ છે એ આપણે સૌ જાણીએ જ છીએ કે શિક્ષણ છે એ ચારિત્રનું ઘડતર કરે એને જ આપણે શિક્ષણ કહી શકીએ છીએ. સ્વામી વિવેકાનંદ કહે છે ને કે જે પોતાના પગ ઉપર ઊભા રહેતા શીખવે, જે ચારિત્રનું ઘડતર કરે, મન અને બુદ્ધિનો વિકાસ કરે, એ જ સાચું શિક્ષણ છે. હવે આ પરિભાષામાં અત્યારનું શિક્ષણ બેસતું નથી, બરાબર ને? અત્યારનું શિક્ષણ છે એ શિક્ષણની અંદર માતા પિતા, વિદ્યાર્થી પોતે અને શિક્ષકો ત્રણેય જવાબદાર છે. કારણ કે માતા પિતાને કેરિયર બને, મારો દીકરો ડૉક્ટર બને, મારો દીકરો વકીલ બને, મારો દીકરો એન્જિનિયર બને, કોમ્પ્યુટર એન્જિનિયર બને, આ માતા પિતાને ધ્યેય હોય છે. છોકરાનું પણ એ જ ધ્યેય હોય છે. કેટલા છોકરાઓ આપઘાત કર્યા છે, ખાસ કરીને કોટામાં ભણવા જાય છે તો ધાર્યું પરિણામ ન આવે કે માર્ક્સ ઓછા આવે એવું લાગે એટલે લટકી જવાનું કે ઉપરથી પડીને મરી જવાનું. જીવન આટલું બધું સસ્તું થઈ ગયું છે તો આપણે આપણા શિક્ષણને ક્યાં લઈ જઈ રહ્યા છીએ? મૃત્યુના મુખમાં. એટલે અત્યારનું શિક્ષણ તો આપણે કહીએ કે એ મનુષ્યને મનુષ્ય બનાવનારું શિક્ષણ નથી. તો આમાં પરિવર્તન આવવું જોઈએ. અને પરિવર્તન લાવશે કોણ? પરિવર્તન લાવવા માટે સૌથી પહેલાં માતા પિતા જવાબદાર છે. માતા પિતાએ પોતાના સંતાનને, પોતાના પુત્ર કે પુત્રીને એવી રીતે ઘડવા જોઈએ કે ભણવું છે એ આપણે જ્ઞાનના ઉપાર્જન માટે ભણવું છે. જો તમે સાચી રીતે તમે વિદ્યા લીધી હશે તો તમે ગમે તે ફિલ્ડમાં જશો તો તમે સફળ થવાના જ છો. પણ જો આવી રીતે વિદ્યા આવી હોય છે ને, વિદ્યા ઉપર હું તો કહું છું પરશુરામનો સાપ આજ પણ કામ કરે છે. કર્ણે ચોરી કરીને જે વિદ્યા લીધી હતી તો ચોરી કરેલી વિદ્યા અણીના સમયે કામ લાગતી નથી. એટલે આજે આવું છે, અણીના સમયે ઇન્ટરવ્યૂમાં પછી ફેલ થાય છે, પછી કામ મળતું નથી, પછી બેકાર. આજે આટલી બધી બેકારી છે. આ બધું આધુનિક શિક્ષણનું પરિણામ છે. એ આધુનિક શિક્ષણ એ મેકોલેનું આપણને પ્રદાન છે. 1836માં મેકોલે આપણને આ શિક્ષણ પ્રથા આપી છે. આ દિવસ સુધી આપણે એમાંથી મુક્ત થઈ શક્યા નથી. આપણું શિક્ષણ તો આર્ય સંસ્કૃતિનું, ઋષિ પરંપરાનું શિક્ષણ છે, જેમાં સર્વાંગી વિકાસ, અસ્ત્ર, શસ્ત્ર અને શાસ્ત્ર બધાનું શિક્ષણ ગુરુઓ આપતા હતા. અને મનુષ્યને મનુષ્ય બનાવવા માટે શિક્ષણ હતું. એટલે શિક્ષણની અંદર જો કે અત્યારે પેલું 2020 નવી શિક્ષણ એનઈપી, નવી એજ્યુકેશન પોલિસી, એની અંદર એનો મેં અભ્યાસ કર્યો છે. એની અંદર આ બધું ઘણું બધું આવરી લીધું છે. પણ અમલ થાય તો અમલ કોણ કરે? અમલ કરવાવાળાને મહેનત કરવી પડે છે અને મહેનત કરવી એ આજે કોઈને ગમતું નથી. એટલે અત્યારના શિક્ષણની અંદર સંપૂર્ણ બદલાવ આવશે તો જ આ છે એ આપણું શિક્ષણ એ સફળ થશે. પણ મેં એક જોયું છે કે અત્યારે પણ જે યુવાનો સાચા છે, જેમને જીવનની અંદર કંઈક કરવું છે,
એ લોકો આ મોબાઈલથી પછી એ બધાથી દૂર રહે છે અને એ પોતાના ધ્યેયની અંદર પોતાને જે કારકિર્દી બનાવી છે એની અંદર જ મચ્યા રહે છે એવો થોડોક વર્ગ છે ખરો. અને એ આશાનું કિરણ છે આપણા માટે. એટલે થશે તો ખરું જ, કારણ કે સ્વામી વિવેકાનંદનું વચન છે, ભારત કદી મરે નહીં. એટલે ભારતની અંદર હવે શિક્ષણની અંદર પણ એક નવી લહેર આવી રહી છે. પણ હજુ એ મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ હમણાં નહીં જેનજીનું જે આખું એ આંદોલન કે કેટલું વિદ્યાર્થી વર્ગ યુવાન વર્ગ કેટલો બધો વિફર્યો હતો. અને કંઈ આંકડો આવ્યો હતો કે લગભગ 1800 જેટલા વિદ્યાર્થીઓએ એ આપઘાત કરેલો છે. એટલે અત્યાર સુધીમાં? હા, અત્યાર સુધીમાં એટલે 2 વર્ષની અંદર. એટલે આમાં બદલાવ આવવો જોઈએ ને. સરકાર કરે જ છે પ્રયત્ન, પણ સાથ તો આપણે આપવો પડે ને, પાલન તો આપણે કરવું પડે ને. એટલે હવે કાંઈક એ દિશાની અંદર કાર્ય છે. એટલે આશાનું કિરણ આપણે રાખી શકીએ છીએ કે ના જરૂર બદલાવ આવશે. અને શિક્ષણ પ્રથા હવે પ્રાચીન ગુરુકુળો પણ અસ્તિત્વમાં આવી રહ્યા છે ઘણી જગ્યાએ. સ્વામિનારાયણ છે, જૈન છે, એ બધા ગુરુકુળો છે. એની અંદર ધર્મનું શિક્ષણની શિક્ષણની સાથે સાથે ધર્મનું શિક્ષણ પણ આપવામાં આવે છે. એટલે આપણી શિક્ષણ પોલિસીમાં અત્યારે હવે પરિવર્તન આવી રહ્યું છે અને એ બહુ આશાસ્પદ છે, હું માનું છું. જ્યોતિબેન, આપે પ્રીનેટલ એટલે કે ગર્ભ સંસ્કાર પર પણ આપે ખૂબ કામ કર્યું છે, તો એ વિશે વાત કરો. આમ ગર્ભ સંસ્કાર વિશે જો કહું ને તો મારી માએ મારા વખતે જ ગર્ભ સંસ્કાર કર્યા હતા. અને એણે એક આટલી જાડી નોટ બનાવી છે, હજી પડી છે, કે બાળક આવાહન કેવી રીતે કરવું, દિવ્ય આત્માનું આવાહન કેવી રીતે કરવું અને 9 મહિના શું કરવું. એટલે મારે તો ઘરમાં જ હતું. આ હજી છે આજની તારીખે એકદમ સારા અક્ષરે લખેલી. અને માને પગે લાગવા માટે જે લોકો આવતા ને નવદંપતિ, એને મારી મા હાથેથી લખેલું. એ વખતે તો ઝેરોક્સ કે કાંઈ હતું નહીં. 100 શ્લોક હાથેથી લખેલા, સંતાન ગોપાલ સ્તોત્રના 100 શ્લોક હાથેથી લખેલી આવડી પુસ્તિકાઓ ભેટ આપતા હતા. હજી એક મેં એની હાથેથી લખેલી સાચવી રાખી છે. એટલે ત્યારથી જ હતું. અને એમાં મને ચિલ્ડ્રન યુનિવર્સિટી એની પહેલાં મેં લખેલું હતું દેવ શિશુના ઘડવૈયા માતા પિતા. હું ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં આવીને એ પહેલાં, કારણ કે મારી એક વિદ્યાર્થીની આવી અને એના મેરેજ થયા હતા. એ કે મારે મારું દિવ્ય બાળક જોઈએ છે, એને માટે તમે મને કંઈક આપો. એટલે મેં એના માટે પુસ્તક લખ્યું, દેવ શિશુના ઘડવૈયા માતા પિતા. અને પછી એ પુસ્તકે ત્યાં ગયું. ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે મને એના સ્થાપક છે કિરીટભાઈ જોશી, એમણે મને ખાસ બોલાવી, કારણ કે એ પોંડિચેરી માતાજીના આશ્રમમાં હતા. અને હું ત્યારે ત્યાં જતી તો મને બહુ ઓળખતા. મારી 15 વર્ષની ઉંમરથી હું એમને ઓળખતી હતી. તો એમણે મને કહ્યું કે હવે જો તું ત્યાં રિટાયર્ડ થઈ ગઈ હોય તો તું અહીંયા આવી જા મારે ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં. પછી એમના ગાઈડન્સ હેઠળ આખું તપોવન એટલે ગર્ભ સંસ્કાર કેન્દ્ર એ શરૂ કર્યું. એમાં ઉપરથી દિવ્ય આત્માનું આવાહન કેવી રીતે કરવું. દિવ્ય આત્માઓ પૃથ્વી ઉપર આવવા માટે રાહ જોઈને બેઠા છે, પણ એમને વાતાવરણ જોઈએ છીએ. તો એ વાતાવરણમાં શું કરવું, કેવી રીતે કરવું, એ વસ્તુ ત્યાંથી માંડી અને 9 મહિના સુધી શું કરવું એ બધું એના મેં 4 પુસ્તકો લખ્યા છે. અજન્મા શિશુની અંતરયાત્રા, અજન્મા શિશુની અનોખી શાળા, ગર્ભ સંસ્કાર અને ગર્ભ સંવાદ. આ પુસ્તકો લખ્યા છે. અને એમાં હવે 9 મહિના આવાહનથી માંડીને 9 મહિના શું કરવું, શું ખાવું, શું પીવું, કેવા વિચાર કરવા, કેવા સંગીત સાંભળવા,
કે બાળકના મનનો વિકાસ કેવી રીતે થાય, કયા મહિનામાં કયું પુસ્તક વાંચવું, આ બધી વસ્તુઓ એની અંદર આપેલી છે. અને એ વખતે 40,000 જેટલી બહેનો છે, 24 તપોવન કેન્દ્રો શરૂ કર્યા અને 40,000 જેટલી બહેનોને આવું શિક્ષણ આપ્યું હતું. હું ત્યાં હતી ત્યાં સુધીમાં. બરાબર છે. આપે કહ્યું એમ કે આપે 4 પુસ્તકો કર્યા અને ત્યાં બહેનોને તમે શિક્ષણ પણ આપ્યું. પણ અમારા માધ્યમથી એક ટૂંકમાં કહેવું હોય તો તમે શું કહી શકો કે ભાઈ દિવ્ય આત્માનું આહ્વાન કરવાનું અને 9 મહિના સુધી માતા પિતાએ આચાર સંહિતાનું પાલન કરવું જોઈએ. આચાર, વિચાર, વિહાર એનું જો પૂરેપૂરું પાલન કરે તો ખરેખર મનથી સ્વસ્થ, હૃદયથી ઉદાર અને પ્રેમાળ અને શરીરથી તંદુરસ્ત એવા બાળક જરૂર આવે. છેલ્લી વાત, તમે ખૂબ કામ કર્યું છે મહિલા જગત સાથે, લેખોથી, વ્યાખ્યાનોથી, અને મહિલા ઉન્નતિ માટે પણ કામ કર્યું છે. માતાજી સાથેના તો તમારા અનુભવો હતા જ, સવિતા દીદી સાથેના પણ અનુભવો, એ બધાનો પિંડ બંધાઈ અને પછી જે તમારા દ્વારા પહોંચ્યું છે, તો મહિલાઓ અત્યારના જે આખું આપણે વાતાવરણ જોઈ રહ્યા છીએ એમાં મહિલાઓએ કેવી રીતે એમનું પોતાનું વ્યક્તિત્વનું ઘડતર કરવું જોઈએ, અથવા તો તમારે જે કહેવું હોય એ તમે કહી શકો મહિલાઓને. અત્યારના મહિલાઓ, અને એમાંય આપણે જોઈએ છીએ યુવતીઓ, તો યુવતીઓનું જે રીતનું, મોટાભાગની યુવતીઓનું જે રીતનું વર્તન છે એમાં માતા હોય છે એનો હિસ્સો મોટો છે. એટલે માતાએ જાગૃત થવું પડે અને માતાએ પોતાની પુત્રીને કેળવવી પડે. હું એમ માનું છું કે દરેક માતા છે એ માતાએ પોતાની પુત્રીને નાનપણથી જ એવા સંસ્કાર આપવા જોઈએ કે જે પોતાનું રક્ષણ કરી શકે. ભગવાને સ્ત્રીઓને એક ત્રીજી આંખ આપી છે. દરેક સ્ત્રીને એક લક્ષ્મણ રેખા છે. જ્યારે એ લક્ષ્મણ રેખા ઓળંગે છે ત્યારે જ કોઈ પુરુષ છે એને હેરાન કરી શકે છે, નહીં તો કોઈની તાકાત નથી. એટલે દરેક માતાએ આ લક્ષ્મણ રેખા, આ ત્રીજી આંખ, એને જાગૃત કરવા માટે દીકરી સાવ નાની હોય ત્યારથી પ્રયત્ન કરે તો હું નથી માનતી કે કોઈ બળાત્કાર કરી શકે કે કોઈ છોકરીનું અપમાન થઈ શકે. એટલે માતાઓએ જાગવાની જરૂર છે. હું દરેક જગ્યાએ જ્યાં આવા સેમિનાર અને શિબિરો હોય છે ત્યાં હું માતાઓને કહું છું કે તમે જાગો. તમે જો કીટી પાર્ટીમાં જશો, તમે જો આમ જશો, તમે જો જોશે, બાળક નાનકડી છોકરી જે જોશે એ કરશે. એટલે જવાબદારી માતાની છે. આ બધા છોકરીઓ બગડે છે, છોકરીઓ લવ જેહાદમાં ફસાય છે, આ બધું છે એનું કારણ માત્ર માતાઓ જ છે. નાનપણથી જો માતાઓએ એવા સંસ્કાર આપ્યા હોય તો દીકરી એ કોઈ દિવસ એની દૃષ્ટિ બહાર જાય નહીં. આ મારું અંગત માનવું છે. પણ જ્યોતિબેન, હવે અત્યારે એવું છે કે ભાઈ સમાનતા એમ, તો ઘણાની એવી પણ દલીલ હોય છે કે ભાઈ દીકરીને જ શું કામ બધું કહેવું જોઈએ. તમે તમારા પુત્રને પણ તમે કહી શકો, એને પણ એવું શીખવાડી શકો કે ભાઈ સ્ત્રી સાથે કે બેન કેવી રીતે વર્તવું. તો એના વિશે એમાં માતા પિતાએ ફક્ત દીકરી નહીં, આ તો દીકરી મા સાથે બહુ વધારે નજીક છે એટલે, પણ પુત્ર છે એ પુત્રને પણ આ જ સંસ્કાર આપવા પડે છે કે બીજી કોઈ પણ છોકરી એના ઉપર એની દ્રષ્ટિ જાય નહીં, કુદ્રષ્ટિ ના જાય. હા, એટલે આ બધું જ છે એ માતા પિતા ઉપર આધાર રાખે છે. ને અત્યારના માતા પિતા જાગૃત નથી એનું આ પરિણામ છે. હું આવું માનું છું. હું મારા જીવનના અનુભવ ઉપરથી કહું છું. પણ આજે એટલે અત્યારે એવું છે કે ભાઈ સોશિયલ મીડિયા વધારે હાવી થઈ રહ્યું છે, તો એમાંથી બચવા શું કરવાનું? એમાંથી બચવા માટે આ જ વસ્તુ છે કે ટાઈમ નથી, મા બાપને ટાઈમ નથી. છોકરો નાનો હોય તો પકડાવી દે છે મોબાઈલ,
અને પેલું જોયા કરે છે, પેલું મોબાઈલની અંદર રમ્યા કરે છે. આ ટેવ પડી જાય છે, પછી મોબાઈલ હાથમાંથી છૂટતો નથી. ટાઈમ છે, પપ્પા રાતે ઘરે આવી અને પેલું બાળક કહે છે કે પપ્પા આમ આમ, તો કે ના ના, તું જા, બહાર જા ને તું રમ. એટલે આ સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિ એ પરિવાર પ્રધાન સંસ્કૃતિ છે. એમાં પરિવારનું ગઠન એ જ મુખ્ય વસ્તુ છે. આપણે કાંઈ પશ્ચિમ છે એ પશ્ચિમનું અનુકરણ કરવાનું નથી. એટલે ફરીથી પુનઃ આ બધી વસ્તુઓ છે એને ઉજાગર કરવાની છે, એનું એપ્લિકેશન પણ કરવાનું છે. અને એ ઘણા પરિવારોમાં અત્યારે થઈ રહ્યું છે. ધીમે ધીમે એનો વ્યાપ જો વધશે તો ચોક્કસ આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ, સ્વામી વિવેકાનંદે કહ્યું છે એના વચન ઉપર મને હંમેશા વિશ્વાસ છે, ભારતીય સંસ્કૃતિ કદી મરે નહીં. વાહ, ખૂબ સરસ. જ્યોતિબેન, એવું થાય કે તમે બોલ્યા કરો ને અમે સાંભળ્યા કરીએ. પણ આપણે ખૂબ સરસ વાતો કરી અને મને લાગે છે કે અમારા પ્રેક્ષકોને પણ ખૂબ પ્રેરણા મળશે. મેં તો જે હતું એ સરળતાથી તમારી આગળ રજૂ કર્યું છે. એમાં કોઈ વિદ્વતા નથી. એમાં કોઈ જે અનુભવો હતા અને જે જીવી છું એ વસ્તુ પ્રગટ કરી છે. પણ એટલે જ વડીલો પાસેથી જે અનુભવનું ભાતું હોય છે એમાંથી ઘણું બધું શીખવા મળતું હોય છે. એવો કહેવાય છે કે ભાઈ સૌથી મોટો શિક્ષક તો કે કોણ, તો કે અનુભવ. એટલે આપે જે આપનું અનુભવનું ભાથું અમારી સમક્ષ વહેંચ્યું એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે આશાનું કિરણ બતાવ્યું છે કે ભાઈ ભારતીય સંસ્કૃતિ કાયમ જ અમર રહેશે, એવી શુભેચ્છા સાથે વિરમું છું. નમસ્તે, ધન્યવાદ. નમસ્તે, તમારો ખૂબ ખૂબ આભાર કે આ રીતે મારા જીવનનું વિહંગાવલોકન કરવાની તક મળી. અમે વિહંગાવલોકનમાં અમે પણ તમારી સાથે ઉડી શક્યા, એનો આનંદ છે. નમસ્તે. ચાલો, નમસ્તે.